નમસ્કાર મિત્રો, હું છું આપનો એડવોકેટ ચેતન બારૈયા. મિત્રો, રાજકોટ શહેરમાં જે જંગલેશ્વર વિસ્તાર ખાતે જે મેગા ડિમોલેશન કરવામાં આવ્યું છે અને 1500થી વધુ મકાનો તોડી નાખવામાં આવ્યા છે, તો ત્યાંના સ્થાનિક લોકો માટે રહેવા ખાવા પીવા માટેની સરકારે શું વ્યવસ્થા કરી છે, ત્યાંના બાળકો માટે શું વ્યવસ્થા કરી છે, ત્યાંના શિક્ષણ માટે શું વ્યવસ્થા કરી છે, ત્યાંના આરોગ્ય માટે શું વ્યવસ્થા કરી છે, આવા લોકોને રહેવા માટે કઈ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે એવી મારી માંગ છે. અને ખાસ કરીને માનનીય ગૃહમંત્રી એમ કહેતા હોય કે ગુજરાતમાં કોઈ પણ ખૂણે અસામાજિક તત્વો હોય અને તેને ગેરકાયદેસર કબજો કર્યો હોય ને, તો સરકાર તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરશે અને તે જગ્યા પર પણ ડિમોલેશન કરવામાં આવે. તો મારા માનવા મુજબ ને મારા ધ્યાન મુજબ ગુજરાતના એવા ઘણા એવા ગામડાઓ છે કે ત્યાં ગેરકાયદેસર કબજો કરીને અસામાજિક તત્વો બેઠા હોય, તો તેમના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવે અને ત્યાં પણ ડેમોલેશન કરવામાં આવે અને કાયદાનું પાઠ ભણાવવામાં આવે. તો સરકારને અને માનનીય ગૃહમંત્રીને ફરી એકવાર વિનંતી છે કે જંગલેશ્વર વિસ્તારમાં કોઈ વ્યક્તિનું જીવન ખોરવાઈ ન જાય તે બાબતે મારીને તમારે આપ સૌની ફરજ બને છે. કારણ કે ધરાઈ ગયેલા વ્યક્તિને કોઈ દી ભૂખની કિંમત ન હોય, પણ જે ભૂખ્યા હોય તેને પાણીની પણ કદર હોય. તો આ બાબતે સરકારે ખાસ ધ્યાન દોરવું જોઈએ. ભારત માતા કી જય. અસ્તુ.